श्री विले पार्ला मुंबई वागड़ सोशल ग्रुप द्वारा 50 થી વધુ સદસ્યોએ રાપર ભચાઉ તાલુકાની પાંજરાપોળોની મુલાકાત લીધી અને દાન પણ આપ્યું। કચ્છમાં અછતની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કચ્છી માળું જ્યાં હોય ત્યાંથી કચ્છને મદદ કરવા માટે દોડી આવે છે। શ્રી વિલે પાર્લા મુંબઈ સોશિયલ ગ્રુપના સદસ્યોને પણ વિચાર આવ્યો કે વાગડની પાંજરાપોળોની રૂબરૂ મુલાકાત લઈ અને સ્થિતિ જોવી જોઈએ। તે પ્રમાણે 50 થી વધુ સદસ્યો 2 દિવસ માટે મુંબઈથી ભચાઉ રાપર આવ્યા અને મુલાકાત લઈ પાંજરાપોળોને યથાશક્તિ દાન પણ આપ્યું। અમારા પ્રતિનિધિ ઘનશ્યામ બારોટે સમગ્ર પ્રવાસનું કવરેજ કર્યું। જોઈએ ભચાઉ પાંજરાપોળની મુલાકાત સમયનું કવરેજ। સદમાર્ગે આવેલી સંપત્તિને પુણ્ય કાર્યોમાં વાપરવાના સંસ્કારો જેની ઓળખ બની ગયા છે એવા વાગડ વિસ્તારના જૈન સમાજ દ્વારા જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોતાની દિલેરી બતાવી સમાજના હિત સાથે જીવદયા ક્ષેત્રે અનેક નવા આયામો રચી માનવતાના દર્શન કરાવ્યા છે। આવા જ એક માનવીય દ્રષ્ટિકોણ સાથે તારીખ 16 અને 17 માર્ચ 2 દિવસના પ્રવાસે શ્રી વિલે પાર્લા વાગડ સોશિયલ ગ્રુપના નેજા હેઠળ પ્રમુખ શ્રી લખમસિંહભાઈ ખાખડભાઈ નંદુની આગેવાનીમાં 70 ભાઈ બહેનોના ગ્રુપ દ્વારા અછતગ્રસ્ત વાગડ વિસ્તારના જીવદયા કેન્દ્રો તથા તીર્થધામોની મુલાકાત લેવા સાથે 18 જેટલા જીવદયા કેન્દ્રોની મુલાકાત લઈ દાન અને દર્શન સાથે આ પ્રવાસને અપાયેલું પુણ્ય પ્રવાસ નામને સાર્થક કર્યું હતું। મુંબઈના વિલે પાર્લાથી નીકળેલો આ સંઘ પ્રથમ સામખિયાળી સંધ્યાગીરી બાપુ આશ્રમની મુલાકાતથી શરૂઆત કરી હતી, જે વાંઢિયા મહાવીર કૃષ્ણ મહાવીર જીવદયા કેન્દ્ર સામખિયાળી, ટીમ વાગડ જીવદયા કેન્દ્ર એરોમા, રાપર પાંજરાપોળ, લાકડિયા પાંજરાપોળ, આધોઈ, સુવઈ, ત્રંબો, મનફરા સાથે મા રવેજી મંદિર, એકલધામ અને મોમાઈમોરા ધામે માતાજી અને દેવ દર્શન કરી છેલ્લે ભચાઉના અદ્યતન પશુ હોસ્પિટલ સાથે અનેકવિધ સગવડો ધરાવતા ભચાઉના નવનિર્મિત શ્રી કનકસુરી અહિંસા ધામની મુલાકાત લીધી હતી। આ તકે કેબીએસ ન્યૂઝ સાથે વાત કરતા પુણ્ય પ્રવાસના આયોજક શ્રી લખમસિંહભાઈએ જણાવ્યું હતું કે હાલે આ અછતની પરિસ્થિતિમાં ગ્રુપના લોકોને સાચી સ્થિતિનો ખ્યાલ આવશે તો આજે અમારા ગ્રુપના માધ્યમથી જેમ જેમ ખબર પડતી જશે એમ બીજા લોકો પણ આ અબોલા જીવ માટે આગળ આવશે અને વેકેશનમાં વતન માટે કંઈક નવું અને અલગ કરવાની ભાવના જાગે એ જ અમારો ઉદ્દેશ્ય હોવાનું આ જીવદયા પ્રેમી અગ્રણીએ જણાવ્યું હતું। એટલે આમાં જે પાંજરાપોળો જોઈ એની અંદર ખરેખર એક જ દુઃખદ પરિસ્થિતિ છે। એટલા બધા જાનવરો આવે છે। અમે કાલે રાપરની પાંજરાપોળમાં ગયા। અમારા વાગડના જે વિસા ઓસવાળ ભાઈઓ છે એ તો આર્થિક રીતે ખૂબ જ મદદ બધી પાંજરાપોળોમાં કરી રહ્યા છે। સ્પેશિયલી કેમ્પો ખોલ્યા છે, સ્પેશિયલી ગૌશાળાઓ ખોલી છે, અન્ય લોકોએ બી ખોલ્યું છે, પણ જેટલી પરિસ્થિતિ એટલી ભીષણ છે કંઈ ગવર્મેન્ટે બી જાહેરાત કરી છે કે આમાં કંઈક અનુદાન માટેની કે સહાયની, પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે ને કાલે રાપરની જે વાત સાંભળી કે બીજા આજે બી જોયા, આપણે મોટી પાંજરાપોળ, મનફરા, ભચાઉ જોઈને આવ્યા। વહીવટ બધાના સારા છે પણ જે પરિસ્થિતિ છે ને એમાં સહાય માટે રૂપિયાની અનહદ જરૂર છે અને એ રીતે બધા જે આવે છે ને આ નવા અમે પહેલી વાર જ આટલી બધી આમાં કોઈ આટલી પાંજરાપોળ ક્યારેય નહીં જોઈ હોય। બધાને 18 પાંજરાપોળની મુલાકાત પ્રત્યક્ષ કરાવી, એ લોકોને ખબર પડે, એનાથી બીજા 400 ને કે 400 4000 ને કે એ રીતે આગળ ખબર પડે આખા બોમ્બેમાં। અને આવા પ્રવાસો વેકેશનમાં ગોઠવે, અહીંયા આવે અને એને એક એવો મેસેજ જાય કે ભાઈ આ જરૂરત છે પૈસાની કે આને અનુદાનની, આના માટે જ આ એક આખી અને અમારો આની સાથે પુણ્ય પ્રવાસ સાથે આખો દર્શન યાત્રા બી હતી, જેની અંદર અમે રવેચી, એકલ માતાજી અને મોમાઈમોરા બધી જ સ્થળોએ પણ અમે લોકો જઈને આવ્યા। તો આ રીતનો અમારો આખો એક સરસ રીતે અમારા ગ્રુપ તરફથી પ્રવાસ છે। બધાએ સારી રીતે અનુદાન આપ્યું છે, બધી જગ્યાએ અમે થોડું બાટીને આવ્યા છીએ। અહીંયા બી લાસ્ટ આ સ્ટોપ છે। મને રાપર પાંજરાપોળનો જાણવા મળ્યું એના સિવાય એ હવે ફિગર ન પૂછો તો સારું, અમે સારું અનુદાન કર્યું છે એટલે ફિગર જણાવવાનું કોઈ મતલબ નથી, પણ જ્યાં જેવી જરૂરત લાગી ત્યાં અમે આપ્યા। અમારી કોઈ કરોડોની અમે રૂપિયા લઈ નથી આવ્યા,
જે લોકો અહીંયા છે એ મધ્યમે છે, મોટા છે, નાના છે, પણ ઉદારતાથી બધાએ આપ્યા છે. જ્યાં જ્યાં વાત કરી એટલે ફિગર નહીં આપી અમે. આ પુણ્ય પ્રવાસમાં શ્રી વાગડ વિલે પાર્લા સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખો શ્રી રવજીભાઈ ચરલા, સુરેશભાઈ પાંચાલાલ રાય, માનદ મંત્રીઓ શ્રી નાનજીભાઈ છત્રા, અમિતભાઈ દેવરાજભાઈ ગડા, સંજયભાઈ વેલજીભાઈ ગડા, ખજાનચી શ્રી હસમુખભાઈ ફરિયાદ સાથે રહ્યા હતા. 2 દિવસીય આ પ્રવાસ દરમિયાન ખર્ચના દાતા વેલજીભાઈ ગાંગજીભાઈ ગડા સામખિયાળીવાળા રહ્યા હતા એવું પ્રમુખ શ્રી લખમસિંહભાઈ ખાખડભાઈ નંદુએ જણાવ્યું હતું. તો આ ધર્મ પ્રવાસના મહેમાનોને ભચાઉ શ્રી કનકસુરી અહિંસા ધામના ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ મહેતાએ આવકારી આ અહિંસા ધામની વિશેષતાઓ સાથે ખૂટતી કડીઓની વિગતો આપી દાતાઓને અવગત કર્યા હતા. બીજી તરફ ભચાઉ તાલુકાના વાંડિયા ગામે આવેલ શ્રી કૃષ્ણ મહાવીર ગૌસેવા ટ્રસ્ટની પણ આ યાત્રિકોએ મુલાકાત લીધી. આ પ્રવાસમાં લખમસિંહભાઈ ઉપરાંત સુરેશભાઈ રીટા, નાનજીભાઈ સત્રા, હસમુખભાઈ, સંજયભાઈ વગેરે જોડાયા હતા અને વાંડિયા ગૌશાળાના ભગવતગીરી બાપુએ સૌને આશીર્વાદ આપી ટ્રસ્ટ તરફથી આભારપત્ર આપવામાં આવેલ હતો. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, ભચાઉ સાથે નવીન મહેતા, ભુજ.